નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. રાજસ્થાનના અજમેર પાસે રેલવે ટ્રેક પર 1 ક્વિન્ટલનો સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ. સદનસીબે ટ્રેનનું એન્જિન સિમેન્ટ બ્લોક તોડીને આગળ વધી ગયું. રેલવે પ્રોટેક્શન ફોર્સે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. યુપીના બહરાઇચમાં આતંક મચાવનાર 5મું માનવભક્ષી વરુ પકડાયું. વન વિભાગને હજુ પણ એક વરુની તલાશ. અત્યાર સુધીમાં વરુના હુમલામાં 9 બાળકો સહિત 10 લોકોના મોત. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર ઉઠાવ્યા સવાલ. ભારતીય રેસલર બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો. એક નિવેદનમાં કહ્યું કે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ કરાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાર્ટી વિરુદ્ધ જ કાવતરું ઘડી રહ્યા છે. આજે ભારતીય શેર બજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યું. બીએસઈ સેન્સેક્સ 209 પોઈન્ટના વધારા સાથે 81,768 પર ખુલ્યો, જ્યારે એનએસઈનો નિફ્ટી 63 પોઈન્ટના નજીવા વધારા સાથે 24,999 પર ખુલ્યું. સેન્સેક્સના 30માંથી 27 શેરો વધારા સાથે ખુલ્યા. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. સુરતના ઉમરાપાડામાં સવારે 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ભારે વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો. ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા. મેલેરિયા અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા. તાવ, શરદી અને ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા. તાવથી 2 દર્દીઓના મોત. દવાખાનાઓમાં દર્દીઓની લાઈન લાગી. જીસીસી બેઠક માટે સાઉદી અરેબિયા પહોંચેલા ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા નરસંહાર પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગાઝામાં વહેલી તકે યુદ્ધ વિરામ કરવા માટે અમે સમર્થન કરીએ છીએ. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેનો દીકરો સંકેત બાવનકુલે સોમવારે નાગપુરમાં ઓડી કારથી કેટલાક વાહનોને ટક્કર માર્યા બાદ ફરાર. 2 અન્ય શખ્સોની ધરપકડ. એપલે ગઈકાલે યોજાયેલી ઇવેન્ટમાં આઈફોન 16 લાઇનઅપ લોન્ચ કરી. વ્હાઇટ, બ્લેક, અલ્ટ્રામરીન, ટીલ, પિંક કલર્સમાં આઈફોન લોન્ચ કર્યા. ભારતમાં આઈફોન 16ની કિંમત 79,900થી શરૂ થશે, જ્યારે આઈફોન 16 પ્રોની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થશે. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.